નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ જે ઘણી બધી સમસ્યાઓને લઈને વિવાદમાં જોવા મળતી હોય છે। વધુ એક વિવાદ સામે આવ્યો છે પાણીની સમસ્યાને લઈને। એસએસજી હોસ્પિટલમાં હજારોની સંખ્યામાં જ્યારે દર્દીઓની અવરજવર થતી હોય તેવામાં અહીં ઉપસ્થિત તમામને પાણીની સમસ્યા વેઠવાનો વારો આવી રહ્યો છે। ઉનાળાની હજુ તો શરૂઆત જ છે ને તેમાં પાણીની સમસ્યાની બૂમો ઉઠી રહી છે। શૌચાલયમાં પણ પાણી નથી આવતું તેવી ફરિયાદો છે। તેવામાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર જેઓએ જાત તપાસ કરી અને ત્યારે જાણવા મળ્યું કે કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં પાણી જ નથી, પાણી પીવાનું પણ નથી મળતું, સાથે શૌચાલયમાં પણ પાણીની વ્યવસ્થા નથી। જ્યારે કેટલાક વોર્ડ એવા છે કે જ્યાં ભરપૂર માત્રામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। જ્યારે આ પ્રકારે પાણીને લઈને બેદરકારી દાખવવામાં આવી રહી હોય ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓ તેઓ દ્વારા આ મામલે ધ્યાન આપવામાં આવે, અહીં આવતા તમામને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકરે કરી છે। વડોદરા શહેરમાં આવેલ જે એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે। હાલમાં જે કહેવાય છે કે જળ એ જીવન છે અને ઉનાળાની ઋતુ હોય, લોકોને પીવાનું પાણી મળતું નથી। અનેક વોર્ડોમાં જઈએ છીએ ત્યાં આગળ શૌચાલયમાં પણ પાણી આવતું નથી। ત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે જે વોર્ડ નંબર 12 છે એસએસજી હોસ્પિટલમાં આવેલ છે, આ એસએસજી હોસ્પિટલના જે કમ્પાઉન્ડની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થતો હોય ત્યારે સ્પાર્ક ટુડેની ટીમ સાથે સાથે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું। ત્યારે જે કહેવાય છે કે જે અહીંના કર્મચારીઓ છે એ વાલ બંધ કરવા માટે ગયા હતા। એટલે કહેવાનો મતલબ કે જે આડેધડ રીતે વાલ પોતાના મરજી પ્રમાણે ખુલ્લો કરવામાં આવે છે, મરજી પ્રમાણે બંધ કરવામાં આવે છે, જેથી કરીને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને સાથે સાથે આરએમઓ સાહેબને અમારી ખાસ અપીલ છે કે આવી જે બેદરકારી દાખવનાર કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, આ તમામની સામે શિક્ષાત્મક રીતે પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને બીજી વાર આ રીતનું કૃત્ય ન કરે। કારણ કે પાણી એ જે કહેવાય છે કે પાણી બહુ અમૂલ્ય વસ્તુ છે અને જળ એ જીવન છે અને જળ આ રીતનો વેડફાટ થતો હોય આ વડોદરા શહેર માટે શોભા નથી આપતું। એટલે ખાસ કરીને આ જે પણ કર્મચારીઓ છે તેઓની સામે જે કહેવાય છે કે નોટિસ પાઠવવામાં આવે, સૂચના આપી અને વહેલામાં વહેલી તકે આ સંપૂર્ણ જે કહેવાય છે કે પાણીનું લીકેજ છે એ બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે।